दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર એક નવા જ વિભાગનો અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને કોનો તો કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાન। કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન વિશે એવું કહેવાય છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનના હાર્દ તરીકે આને ઓળખવામાં આવે। રસાયણ વિજ્ઞાનના હાર્દ તરીકે કાર્બનિક રસાયણ વિજ્ઞાનને ઓળખવામાં આવે। આનો પાયો મજબૂત તો જ આગળ આવડે, બાકી આગળ આવડે। તમે આના બે ચેપ્ટર આપણે ભણવાના છે, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13। બે તમે સરખી રીતે સમજાવો હોય તો જ તમને 12મા ધોરણમાં આના જેટલા ચેપ્ટરો છે એ બધા તમને સમજાય, બાકી સમજાય નહીં। ખાલી 12મા ધોરણ પૂરતી જ વાત ન કરતો, ભવિષ્યમાં તમે આગળ અભ્યાસમાં જાવ રસાયણ વિજ્ઞાનમાં તો પણ પાયાગત માહિતી આવડતી હોય તો જ આ બધું આવડે, બાકી આવડે નહીં। બાકી ફરીથી તમારે નવેસરથી શીખવું પડે। સમજવું એકદમ સહેલું છે, પણ જો તમે શાંતિથી ધ્યાન આપો તો। એટલે આ ચેપ્ટર તમારા માટે હવે જે બે ચેપ્ટર ભણીએ છીએ આપણે, એ બે ચેપ્ટરની પાયાગત માહિતી આપણે આવડવી જ જોઈએ। એમાં શક્ય એટલું શાંતિથી વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે એકદમ સહેલું। જે નથી સમજાતું એ રિપીટ કરી, રિવિઝન કરી, વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે લગભગ કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે નહીં। પરંતુ જેટલી માહિતી ભણાવીએ એટલી માહિતીને સાઈડમાં મૂકતા નહીં। જો માહિતી સાઈડમાં મુકાણી અને આ ચેપ્ટરમાં ધ્યાન ન દેવાનું તો 11મા ધોરણમાં બહુ પ્રશ્ન નથી ઊભા થશે તમારે। સાચા પ્રશ્નો ઊભા ક્યાં થશે? 12મા ધોરણ। 12મા ધોરણમાં કશું જ તમને પછી આવડશે। એટલે આ જે ચેપ્ટર ભણવાના છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના, એ આપણા માટે અગત્યના છે। એમાં 11મા ધોરણમાં જે બે ચેપ્ટર ભણવાના છે, બંને પાયાગતના ચેપ્ટર, એ શરૂઆતના ચેપ્ટર છે। એ માહિતી આપણે વ્યવસ્થિત રીતે તો જ તમને આગળનો અભ્યાસ કરવો વધારે સહેલો પડે। જેટલું ઉપયોગી વસ્તુ છે 12મા ધોરણમાં જ નહીં, ખાલી આગળ અભ્યાસમાં એ તમામે તમામ વસ્તુ આવરી લેવાનો અમે પ્રયત્ન કરશું તમને લોકોને સમજાવવા માટે। એટલે આ ચેપ્ટર ઉપર આપણું વધારે ધ્યાન હોવું જોઈએ। તો હવે આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 12 નો। ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન। કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ। કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ। આ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન। એમાં શરૂઆતના કેટલાક સિદ્ધાંતો અને શરૂઆતની કેટલીક પદ્ધતિઓ। એટલે આ ચેપ્ટર મારી દ્રષ્ટિએ ઘણું બધું અગત્યનું આપણા માટે છે, કારણ કે આ બે ચેપ્ટર આવડે તો 12મા ધોરણમાં આપણે ઘણું બધું આવડે। સીધે સીધા 12મા ધોરણ સાથે કનેક્ટિંગ ચેપ્ટર છે। આને
આના અમુક પોઈન્ટ તો એટલા બધા કનેક્ટિંગ છે 12મા ધોરણ સાથે કે જે ન આવડે તો 12મામાં કશી ખબર પડે જ નહીં. એટલે આ ચેપ્ટરનું આપણે લોકો એકદમ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પાઠની શરૂઆત કરીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. તો કે ભાઈ એનો અર્થ શું કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલાક શરૂઆતમાં જે શોધ થઈ એની લગતી માહિતી, શરૂઆતના સિદ્ધાંતો અને એને લગતી બધી પદ્ધતિઓ. તો પ્રશ્નો ઉભો થાય છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે રસાયણ વિજ્ઞાનની એક શાખા, કેમિસ્ટ્રીની શું છે તો કે શાખા. તમે 12મા ધોરણમાં 10મા ધોરણ સુધી વિજ્ઞાન ગણતા આપણે 10મા પછી વિજ્ઞાનની શાખાઓ પડી, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. તમે જેમ જેમ ઉપર લેવલે અભ્યાસ કરો એમ વિજ્ઞાનની શાખાઓ, રસાયણ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ આવે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, બરાબર છે, અવકાશ રસાયણ વિજ્ઞાન, આવી તો અનેક શાખાઓ રસાયણ વિજ્ઞાનની પણ તમને લોકોને જોવા મળે. કહેવાય એમ બાબુ એમાંની એક શાખા છે કોણ તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આની એક સ્પેસિફિક માહિતી લઈએ આપણે તો ભાઈ કાર્બન છે એ જુદા જુદા પ્રકારના એની સંયોજકતા 4 છે. સમજો ખાસ, કાર્બન C6 2 અને 4. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 4. કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4. હું તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન 2 અને 4, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4. એટલે કાર્બન જુદા જુદા પ્રકારના કે એક સરખા 4 જગ્યા ઉપર જોડાણ કરીને કયો બંધ બનાવે તો કે સહસંયોજક બંધ બનાવે. કયો બંધ બનાવે? સહસંયોજક બંધ બનાવે. એટલે કાર્બન અદ્વિતીય છે. કેવો છે તો કે અદ્વિતીય. તે એક સરખા કે અલગ અલગ પ્રકારના 4 પરમાણુ સાથે શું બનાવે તો કે સહસંયોજક બંધ બનાવે છે. અને આ સહસંયોજક બંધ લાંબી ટૂંકી સાંકળ સ્વરૂપે હોય છે. સમજો ખાસ, કાર્બન કાર્બન પરમાણુ પરસ્પર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડથી પણ જોડાય. કાર્બન કાર્બન પરમાણુઓ પરસ્પર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડથી જોડાય. આ ઉપરાંત કાર્બન કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને લાંબી ટૂંકી સાંકળો બનાવે છે. કાર્બન કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને લાંબી ટૂંકી સાંકળ બનાવવાનો ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મને શું કહેવાય તો કે કેટેનેશન. શું કહેવાય? કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. સમજો વાત ખાસ, કાર્બન કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને લાંબી ટૂંકી સાંકળ બનાવે જેને શું કહેવાય તો કે કેટેનેશન કહે છે. કાર્બન કાર્બન પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે લાંબી ટૂંકી સાંકળ સ્વરૂપે જોડાઈને સંયોજનો બનાવી શકે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? કેટેનેશનના નામે ઓળખવામાં આવે. ક્યાં નામે? કેટેનેશનના નામે. તો પહેલી વાત, કાર્બન કેવો છે? અદ્વિતીય છે. કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કેનો ગુણધર્મ ધરાવે? કેટેનેશનનો. કાર્બન હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે સાથે સંયોજાઈને અસંખ્ય સંયોજનો બનાવે છે. કાર્બન કોની હારે સંયોજાય કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર,
હેલોજન વગેરે સાથે સંયોજન અસંખ્ય સંયોજનો બનાવે છે. આ સંયોજનોના અભ્યાસની વિજ્ઞાનની રસાયણ વિજ્ઞાનની શાખાને શું કહેવાય? કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહે છે. શું કહેવાય? કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહે છે. ફરી એકવાર, કાર્બન અદ્વિતીય છે. કેવો છે? અદ્વિતીય. કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. પ્રશ્ન ઉભો થાય, સર કેટેનેશન એટલે શું? તો ભાઈ કાર્બન પરમાણુ પરસ્પર એકબીજા સાથે લાંબી ટૂંકી સાંકળ સ્વરૂપે જોડાઈને સંયોજનો બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? તો કે કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન સિવાય હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે સાથે સંયોજન અસંખ્ય સંયોજનો બનાવે. ગણી ન શકીએ એટલા સંયોજનો બનાવે. અને આ સંયોજનોના અભ્યાસની રસાયણ વિજ્ઞાનની શાખાને શું કહેવાય? કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો અને કેટલીક પદ્ધતિઓનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. મેં જે તમને આ માહિતી કીધી આ પરીક્ષાની દ્રષ્ટિએ કશી જ કામની નથી. આ એકે માહિતી કોઈ પરીક્ષામાં પૂછાવાની નથી. પણ આ બધી શરૂઆતની પાયાગત માહિતીઓ છે. આજના ચેપ્ટરમાં મોટા ભાગની માહિતી આપણે પાયાગત માહિતીઓ જ આપણે લેશું. અભ્યાસની દ્રષ્ટિએ અગત્યની છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની હોય છે નહીં. એવી જ માહિતી આપણે આજના લેક્ચરમાં ભણવાની થશે. સ્ક્રીનશોટ આનો લઈ લ્યો. ઈસવીસન 1828 પહેલા કાર્બનિક સંયોજનોને અલગ જ ગણવામાં આવતા હતા. વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ભાઈ કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો એ બધા અલગ હોય. ઈસવીસન 1828 પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા કે ભાઈ કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો બંને વસ્તુ કેવી છે? તો કે અલગ. એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. પરંતુ ઈસવીસન 1828 માં વોહલર નામના વૈજ્ઞાનિકે અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનાઇડ માંથી કાર્બનિક સંયોજન યુરિયા બનાવ્યું પ્રયોગશાળામાં. કેમાં? તો કે ભાઈ પ્રયોગશાળામાં શબ્દ વાપરીએ, જરૂર વાપરવા નથી. યુરિયા બનાવ્યું. આ એમોનિયમ સાયનાઇડ નું સૂત્ર છે. આ કેવું છે? તો કે ભાઈ અકાર્બનિક સંયોજન છે. કેવું છે? અકાર્બનિક, કે જેમાં કાર્બન ની હાજરી હોય. કાર્બન છે પરંતુ કાર્બન બંધની કારણે કોઈ પ્રકારના ગુણધર્મો બનતા નથી, તેને અકાર્બનિક કહેવાય. એમાં આને ગરમ કરતા NH2CONH2 યુરિયા બન્યું. એને કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં એક નવો પ્રશ્ન ઉભો થાય કે દીપક સર કાર્બનિક સંયોજન એટલે શું? તો જે સંયોજનોની ક્રિયાશીલતા માટે આ વ્યાખ્યા ચોપડીમાં કશી નથી. જે સંયોજનોની ક્રિયાશીલતા માટે કાર્બન બંધ જવાબદાર હોય
તેવા સંયોજનોને क्या संयोजनों कहेवाय कार्बनिक संयोजनों तरीके ओळखवामां आवे छे। जे संयोजनोनी क्रियाशीलता माटे कोण जवाबदार छे? कार्बन बंध। क्यो बंध जवाबदार छे? कार्बन बंध। तो तेवा संयोजनों क्या संयोजनों कहेवाय? कार्बनिक संयोजनों कहेवाय। तो अकार्बनिक संयोजन मांथी केवुं संयोजन बन्युं? तो के भाई कार्बनिक संयोजन बन्युं। त्यारबाद कोल बे आव्यो। कोण आव्यो? तो के कोल बे। एसिडिक एसिड बनाव्युं। बर्फ लोटे मीथेन बनाव्यो प्रयोगशाळामां। आना उपरथी माहिती एवी मळी के भाई अकार्बनिक संयोजन मांथी હું મને કાર્બનિક સંયોજન બની શકે છે। આપણે બંનેને સદંતર એકબીજાથી અલગ ગણીએ તો એ વાત આપણા માટે કેવી છે? તો કે ભાઈ ખોટી। એકબીજા સાથે કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક જગ્યા ઉપર આ સંયોજનો જોડાયેલા છે। સ્ક્રીનશોટ લઈ લેવાની માહિતીની। હવે વિશેષ આગળ અભ્યાસ કરવા આપેલા છે જેની માહિતી બીજી લઈ લઈએ કાર્બન વિશેની। કાર્બનનો ગુણધર્મ કેટાયનેશનનો આપણે લોકોએ હમણાં જોયો। બધું આગળ વધીએ આમાં। કાર્બન પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોનના 2 અને 4 છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 4। એટલે કેવી છે સંયોજકતા ધરાવે? ચતુર્થક સંયોજકતા ધરાવે। કેવી? ચતુર્થક સંયોજકતા ધરાવે છે। કેટાયનેશનનો ગુણધર્મ ધરાવે। કેટાયનેશનનો ગુણધર્મ ધરાવે, ચતુર્થક સંયોજકતા ધરાવે। કોણ? તો કે કાર્બન। આ ચારે ચાર સંયોજકતા છે કયો બંધ બનાવે? તો કે ભાઈ સહસંયોજક બંધ બનાવે છે। કેવો બંધ બનાવે? તો કે સહસંયોજક બંધ બનાવે છે। હવે કાર્બન પરમાણુની આપણે લોકોએ વાત કરીએ તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બંધ બને, ડબલ બંધ બને અને કયો બંધ બને? ટ્રિપલ બંધ બને છે। सिंगल बंध बने तो ये बंध क्यों होय? तो के भाई सिग्मा बंध। डबल बंध होय तो एक सिग्मा बंध, एक क्यों बंध बने? पाई बंध। ट्रिपल बंध होय तो बे पाई बंध बने ऊपर नीचे અને વચ્ચે क्यों बंध बनसे? तो के भाई सिग्मा बंध। क्यों बंध बने? सिग्मा। હવે जो सिंगल बंध बने तो संकरण ने क्यों संकरण कहेवाय? तो के भाई sp3 संकरण। डबल बंध बने कार्बन कार्बन परमाणु वच्चे डबल बंध बने એટલે क्यों संकरण कहेवाय? sp2 संकरण। ट्रिपल बंध बनावे कार्बन એટલે क्यों संकरण थाय? sp संकरण। क्यों? sp संकरण। एक s कक्षक અને એક p कक्षक वच्चे संकरण। फरी बार sp3 sp2 અને क्यों संकरण? तो के भाई sp संकरण। क्यों? तो के भाई sp संकरण। હવે જો sp संकरण होय तो आकार क्यों होय? तो के भाई रेखीय। કેવો આકાર હોય? રેખીય। sp संकरण होय तो याद રાખવાનું હંમેશા આકાર કેવો હોય? તો કે રેખીય। sp2 संकरण होय तो आकार केवो होय? तो के भाई समतलीय त्रिकोणीय आकार। आकार केवो होय? समतलीय त्रिकोणीय आकार होय। અને sp3 संकरण होय तो आकार केवो होय? समचतुष्फलकीय। केवो आकार होय? समचतुष्फलकीय आकार होय। આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ કે આ સંકરણમાં કેવો આકાર હોય। આ બધી પાયાગત માહિતીઓ છે, આ બધું આગળ ભણવામાં થશે પણ જો તમને આ બધી માહિતી આવડતી હશે
આગળ અભ્યાસ કરવો તમારે કેવો પડશે, ઘણો બધો સહેલો પડશે. સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે વાત કરીએ આપણે કાર્બનિક સંયોજનોના બંધારણીય નિરૂપણની. કોની વાત કરીએ? કાર્બનિક સંયોજનોના બંધારણીય નિરૂપણની. કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ રેખીય રીતે બંધારણીય નિરૂપણ રેખીય રીતે તત્વો દર્શાવીને એટલે કે અલગ અલગ પ્રકારના તત્વો હોય તેને તમારે દર્શાવવા. આગળ હું તમને એક્ઝામ્પલ આપી ત્યારે ખબર પડી જાય. અને ઘણીવાર માત્ર રેખાનો એટલે કે zigzag લાઈનનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે. કોનો ઉપયોગ કરીને દર્શાવાય છે? તો કે ભાઈ રેખાનો ઉપયોગ કરીને દર્શાવાય છે. આ રેખાનો ઉપયોગ કરો ત્યારે રેખા દ્વારા દર્શાવવામાં આવે ત્યારે કાર્બન અને હાઇડ્રોજન લખવા પડતા નથી. કાર્બન અને હાઇડ્રોજન લખવા પડતા નથી. એમાં કાર્બન કાર્બન બંધને આડી અવળી એટલે કે zigzag લાઈન વડે દર્શાવાય. આની સમજાવ એટલે ક્લિયર થઈ જાય. કેવી લાઈન વડે દર્શાવાય? તો કે ભાઈ zigzag લાઈન વડે દર્શાવાય છે. કાર્બન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુને જ દર્શાવવામાં આવે. યાદ રાખજો ખાસ, કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જ પરમાણુને શું કરવામાં આવે? તો કે દર્શાવવામાં. કાર્બન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુને જ દર્શાવવામાં આવે છે. છેડે રહેલી રેખાઓ ખાસ યાદ રાખજો. જો અન્ય કોઈ પરમાણુ હોય તો એને દર્શાવવું પડે, બાકી છેડે રહેલી રેખાઓ CH3 તરીકે દર્શાવે તો CH3 છે એવું સમજવાનું આપણે. જો બીજું કંઈ દર્શાવેલું હોય નહીં તો, જો અન્ય કશું દર્શાવેલું ન હોય પછી સમજાવવાનું નથી. હવે હું તમને બહુ સિમ્પલ માહિતી સમજાવું. પહેલા બ્યુટેન જોઈએ આપણે. હું જોઈએ બ્યુટેન. તમને બ્યુટેનનું સૂત્ર ખબર છે, C4H10. આનું બંધારણીય સૂત્ર કઈ રીતે બનશે? તો કે આ રીતે નોર્મલ રીતે 1 2 3 અને 4 આ કોનું સૂત્ર થઈ ગયું? બ્યુટેનનું. જો કાર્બન 4 1 2 3 અને 4, હાઇડ્રોજન 10 1 2 3 2 5 2 7 2 9 ને 1 10. કાર્બનની 4 સંયોજકતા જો 1 2 3 અને 4. આ કાર્બનની 4 સંયોજકતા 1 2 3 અને 4. આ કાર્બનની 4 સંયોજકતા 1 2 3 અને 4. આ કાર્બનની 4 સંયોજકતા 1 2 3 અને 4. આ રીતે તમે વ્યવસ્થિત રીતે દર્શાવી શકો. આ કઈ રીતે દર્શાવ્યું? આપણે નોર્મલ રીતે
તત્વો દર્શાવીને દર્શાવ. હવે આપણે કોના દ્વારા દર્શાવવાનું છે તો કે zigzag રેખા દ્વારા. આ જ વસ્તુ તમે આમે દર્શાવી શકો છો. CH3 CH2 CH2 CH3 જો છે CH3 આ પછી જો આ CH2 છે આ CH2 છે આ CH3 છે. હવે આને આપણે zigzag રેખા વડે કંઈક દર્શાવીએ તો ત્યાં વાત થઈ ગઈ પૂરી એમ. આ શું થયો રસાયણ વિજ્ઞાનની ભાષામાં બ્યુટેન. 1 2 3 અને 4 4 કાર્બન ધરાવતું સંયોજન અને સિંગલ બંધ કોઈ જગ્યા પર ડબલ બંધ છે નહીં. 4 કાર્બન ધરાવતું સિંગલ બંધ ધરાવતું સંયોજન કયું હોય તો કે બ્યુટેન. 2 કાર્બન હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, 6 હોય તો હેક્ઝેન. આ બધી વસ્તુ મેં 10મા ધોરણમાં ભણી ગયા. આલ્કેન શ્રેણી એની આધારિત હતી. છતાંય વધુ ના આવડે તો ચિંતા ન કરતા. હજી હું તમને આ બધી શ્રેણી વિશે પણ અભ્યાસ આમાં આગળ કરાવવાનો છું. હજી એકાદ બે એક્ઝામ્પલ આવ્યા છે જોઈ લઈએ સરસ રીતે આપણે. સ્ક્રીનશોટ લઈ લેવાનો. zigzag લાઈન વડે દર્શાવાય કઈ રીતે a અને નોર્મલ રીતે કઈ દર્શાવાય તમે કહો સાહેબ નોર્મલ રીતે દર્શાવે ચાલે નહીં ચાલે. ક્યારે મિડ સાઈડ અવેલીમાં zigzag લાઈનનો પ્રશ્ન આવ્યો હોય તો આપણને આવડવો જોઈએ. હજી થોડું આગળ જોઈએ આમાં તમને વધારે એક બે એક્ઝામ્પલ આપો એટલે તમને વધારે સરસ રીતે ક્લિયર થાય. એક એક્ઝામ્પલ આપણે આપવું જોઈએ 3 મિથાઇલ ઓક્ટેન. જો તમને ઓક્ટેન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન આ 10 નામ આવડવા જોઈએ. આ 10 નામ અને એના સૂત્ર આવડવા જોઈએ. પહેલા એ જોઈએ CH4 મિથેન એક કાર્બન વાળું, C2H6 ઇથેન 2 કાર્બન વાળું, C3H8 પ્રોપેન 3 કાર્બન વાળું, C4H10 બ્યુટેન કેટલા કાર્બન વાળો 4 કાર્બન વાળો, C5H12 પેન્ટેન, C6H14 હેક્ઝેન, C7H16 heptane, C8H18 octane, C9H20 nonane, C10H22 decane. આ ખબર હોવી જ જોઈએ. આ આલ્કેન શ્રેણીના પ્રથમ 10 સભ્યો છે. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન. આ આલ્કેન શ્રેણીના પ્રથમ 10 તત્વો છે. કઈ શ્રેણી? આલ્કેન. આ 10માં ભણી ગયા. આ બીજી એક શ્રેણી અમે 10માં ભણ્યા હતા આલ્કીન. આમાં ડબલ બોન્ડ કાર્બન કાર્બન છે. એનો પ્રથમ સભ્ય કોણ હોય તો કે ઇથીન. કોણ? ઇથીન. C2H4 C3H6 પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનીન અને ડેકીન. આ કઈ શ્રેણી થાય? આલ્કીન. કઈ શ્રેણી થાય? આલ્કીન. એનો પ્રથમ સભ્ય કોણ થયો? ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનીન અને ડેકીન. તો આ છે આલ્કીન. ત્રીજી એક શ્રેણી આવે આલ્કાઇન.
अल्काइन आ પછી પહેલા એ પાયાગત માહિતી જોઈ લઈએ આપણે ત્રીજી એક શ્રેણી આવે અલ્કાइन એમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય તો કે ટ્રિપલ બંધ હોય આમાં સિંગલ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે આમાં ડબલ ને આમાં કયો બંધ હોય ટ્રિપલ આનું પ્રથમ સંયોજન બે કાર્બન થી શરૂઆત થાય C2H2 નામ થાય તો કે બાય ઇથાઇન C3H4 પ્રોપાઇન C4H6 ब्यूटाइन C5H8 पेंटाइन C6H10 हेक्साइन C7H12 हेप्टाइन C8H40 ऑक्टाइन C9H16 नोनाइन C10H18 ने डेकाइन इथाइन प्रोपाइन ब्यूटाइन पेंटाइन हेक्साइन हेप्टाइन ऑक्टाइन नोनाइन डोकाइन तो आज है अल्काइन श्रेणीना प्रथम 10 सदीઓ जो तुमने आ प्रथम 10 आवड़ी जाए तो आ अल्कीन श्रेणी आवडे अल्काइन श्रेणी आवडे અને બીજા જે ક્રિયાશીલ સમૂહ તમારે 11 12 માં ધોરણમાં ભણવાનું થશે એ બધાયના પેલા 10 10 ના નામ આવડી જાય દાખલા તરીકે આલ્કોહોલ ગ્રુપની વાત કરું તમને જે તમારે 10 માં થોડુંક આવેલું હોય મિથેનોલ તો મિથેનોલ इथेनॉल प्रोपेनॉल ब्यूटेनॉल पेंटेनॉल हेक्सेनॉल हेप्टेनॉल ओक्टेनॉल नोनेनॉल एंड डेकेनॉल एसिड ग्रुप होय तो मिथेनोइक एसिड इथेनोइक एसिड प्रोपेनोइक एसिड ब्यूटेनोइक एसिड पेंटेनोइक एसिड हेक्सेनोइक एसिड हेप्टेनोइक एसिड ओक्टेनोइक एसिड नोनेनोइक एसिड डेकेनोइक एसिड તમને એમ થાય સાહેબ આ બોલે છે શું આવું બધું તમારે આગળ ભણવાનું આ ચેપ્ટરમાં આગળ થશે 12મા તમને જો આ પાયાગત એટલી માહિતી આવડતી હોય તો આગળનું આવડવું જરાય અઘરું પડશે નહીં આ બધી માહિતી આપણને ખાસ આવડવી જોઈએ હજી ફરી પાછું આ જેમ જેમ આગળ ભણવામાં આવશે હું સમજાવીશ પણ તમને પણ આ બધું તમારે 10મા ધોરણમાં જે આવેલી માહિતી છે એ જ બેઠે બેઠી માહિતી છે એટલે આપણે વધુ ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત રીતે સમજવાનું શું કરવાનું છે તો કે પ્રયત્ન કરવાનો છે સ્ક્રીનશોટ એકદમ વ્યવસ્થિત રીતે લઈ લો એટલે પછી આપણે જાણી ગયા પોઈન્ટ હતા કે ભાઈ 3 મિથાઇલ ઓક્ટેન ઉપર તમે આવ્યા જાણી આપણે હવે સીધી રેખામાં દર્શાવવાનું અને zigzag લાઈન દ્વારા પણ કઈ રીતે કાર્બનિક સંયોજન દર્શાવીએ સમજતા હતા જરા જોઈ લઈએ 3 મિથાઇલ ઓક્ટેન ખરેખર આ તમને આવડે ક્યારે ખબર જ્યારે હું તમને IUPAC નામ શીખવાડી દઉં પછી પણ થોડું ઘણું સમજી લઈએ IUPAC નામકરણ પછી પાછું સમજવું હોય તો પાછું આપણે સમજીએ ઓક્ટેન 3 મિથાઇલ ઓક્ટેન આપણી પાસે આ સંયોજન છે એટલે પેલા ઓક્ટેન લખતા આવડવું જોઈએ ઓક્ટેન માં કેટલા કાર્બન હોય 8 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8 કાર્બન હવે આપણે કાર્બનની સંયોજકતા ભરતા આવડે છે 3 હવે જો આ ત્રીજો કાર્બન છે પહેલો બીજો ત્રીજો અહીંથી કરો તો આ બંને સાચો ત્રીજા કાર્બન કોનું છે મિથાઇલ શું છે મિથાઇલ આ બધી વસ્તુ તમને આગળ સમજાવીશ આ ચીજો તો કે ભાઈ 3 મિથાઇલ ઓક્ટેન અને આમે દર્શાવવું સાચું પડે CH3 CH2 CH CH3 CH2 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 ને CH3 જો 1 2 3 4
6, 7 અને 8 ત્રીજા કાર્બન પર મિથાઇલ. હવે આને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ 1 CH3 CH2 CH CH2 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 CH3 CH 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા વધારાનું હું તો કે ભાઈ આ ત્રીજા કાર્બન પર મિથાઇલ. હવે મને તમારે ઝિગઝેગ રેખાઓ દર્શાવો તો બહુ સહેલું થઈ ગયું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને 8 અને આ જે છે આમ કીધું કારણ કે CH3 છે એટલે આ જે છેડા છે એ હું દર્શાવે છે CH3. હું દર્શાવે છે CH3. આ રીતે તમે આ વસ્તુ ક્લિયર કરી શકો. હજી એક્ઝામ્પલ જોઈએ આપણે વધારે પડતો આઈડિયા આવે. 2 બ્રોમો બ્યુટેન એક એક્ઝામ્પલ આપે એનું પણ જો ચોપડીમાં જ આપેલું છે સ્ક્રીનશોટ આનો લઈ લો. બ્રોમો બ્યુટેન બ્યુટેન 1 2 3 અને 4 કાર્બન H H H H અહીંયા હોલ છે Br H H H H H આને દર્શાવી શકો તમે CH3 CH Br CH2 CH. હવે આપણે આ ઝિગઝેગ રેખાની લાઈન વડે દર્શાવીએ તો CH3 CH CH2 CH3 ઉપર એ દર્શાવીએ તો કોઈ કંઈ ખોટું પડે નહીં. એ નીચે દર્શાવો તો પણ કંઈ ખોટું પડે એ આપણી અનુકૂળતા હોય. હવે આપણે વાત થઈ ગઈ. કાંઈ નવું કર્યું આમ દર્શાવો તમે એટલે તમારો જવાબ કાંઈ ખોટો પડે નહીં. એને બદલે આ બી આપણે અહીંયા લીધું પણ અહીંયા કરી નાખવાની જેટલી કોઈ ખોટું પાડે. બીજા કાર્બન ઉપર શું આવી ગયો Br. આ રીતે તમે ડોટ સંજ્ઞા દ્વારા પણ શું કર્યો અલગ અલગ સંયોજનના બંધારણ બનાવી શકો. વધુ એક તમને અગત્યનો ટોપિક જે હાલમાં લગભગ એ જરૂર નથી પણ આપણા અભ્યાસમાં બહુ જરૂરી તમને કહી દઉં. CH4 આને શું કહેવાય મિથેન. આમાંથી એક હાઇડ્રોજન તમે દૂર કરી નાખો અને CH3 લખો. તમે એક હાઇડ્રોજન દૂર કરી અને CH3 લખો એટલે શું કહેવાય એને મિથાઇલ. શું કહેવાય મિથાઇલ. શું કહેવાય મિથાઇલ. શું કહેવાય મિથાઇલ. C2H6 એટલે શું કહેવાય ઇથેન. C2H5 એટલે ઇથાઇલ. જોજો ઇથાઇલ નહીં કહું ઇથાઇલ. C3H8 તો શું કહેવાય પ્રોપેન. C3H7 તો શું કહેવાય પ્રોપાઇલ. C4H10 ब्यूटेन. C4H9 શું કહેવાય બ્યુટાઇલ. આ ખાસ યાદ રાખજો. મિથાઇલ ઇથાઇલ પેન્ટાઇલ બ્યુટાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ પેન્ટાઇલ. C5H12 પેન્ટેન. C5H11 શું કહેવાય પેન્ટાઇલ. C6H14 શું કહેવાય હેક્ઝેન. C6H13 શું કહેવાય હેક્ઝાઇલ. અહીં આપણે બંધની નિશાની આવે. આ બંધની નિશાની છે. હેપ્ટાઇલ ઓક્ટાઇલ નોનાઇલ ડોકાઇલ આ બધી વસ્તુ આપણા માટે ખૂબ જ કામની વસ્તુ છે. કેવી છે બેહદ કામની વસ્તુ આપણા બધા માટે છે. હવે આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ એનો અભ્યાસ કરવાનો છે. કોના તો કે કાર્બનિક સંયોજનોના વર્ગીકરણ.
આ કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ કરી અને પછી એના નામકરણ આપણે ભણશું, જેનો અભ્યાસ આપણે લોકો આના પછીના લેક્ચરમાં કરશું.